સતત વધતી જતી મોંઘવારીને પગલે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે। દૂધ, તેલ અને પેટ્રોલ બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ એકાએક 29 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ભાવ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ 949 રૂપિયા પર પહોંચ્યો છે। સુરેન્દ્રનગરની ગૃહિણીઓએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે વર્ષ 2015માં જે રસોડું 5000 રૂપિયામાં ચાલતું હતું, આજે 20,000 રૂપિયા પણ ઓછા પડી રહ્યા છે। જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। ગૃહિણીઓએ સરકાર પાસે મોંઘવારીને કાબૂમાં લેવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવા માટે ઉગ્ર માંગ કરી છે। હોય કે અતિ સામાન્ય મધ્યમ વર્ગના માણસો હોય ને એ લોકોને માટે ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું છે। 2014 પહેલા 5,000 રૂપિયા લોકો કમાતા ને તો 5 જણા ખાઈ લેતા। એક વ્યક્તિ કમાઈને 5 લોકો ખાતા। એની જગ્યાએ અત્યારે 5 લોકો કમાય છે ને 15 થી 20,000, છતાં પણ એક રૂપિયો અત્યારે ઘરમાં વધતો નથી, કારણ કે લાઇટ બિલ અત્યારે એટલું હદે આવે છે, યુનિટના ભાવ વધી ગયા છે, તમામ વસ્તુના ભાવ વધે છે, તો રોજગારીમાં કેમ નથી કોઈ સુધારો થતો? તો આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ધ્યાન રાખવું જોઈએ।